जय गुरुदेव विद्यार्थी मित्रों, आज धोरण 8 ની અંદર પાઠ નંબર 4 જેનું નામ છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશે આજે આપણે અભ્યાસ કરવા ભેગા થયા છીએ। બરાબર છે। જેના લેખક છે શંકર દયાળ શર્મા અને પાઠનો પ્રકાર છે રેખા ચિત્ર। બરાબર। કોઈ એક વ્યક્તિ ઉપર કેવી રીતે જ્યારે પણ પાઠ લખવામાં આવે ત્યારે કાયમ રેખા ચિત્ર કહી શકાય, જીવની પણ કહી શકાય। બરાબર છે। આ પાઠનો પ્રકાર છે રેખા ચિત્ર। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक। बराबर। शंकर जो खास एक बात આપણે એ યાદ રાખવાની છે કે શંકર દયાળ શર્મા જે છે એ ભારતના રાષ્ટ્રપતિ હતા। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાય, આપણને ખ્યાલ હોવો જ જોઈએ। 9મો નંબર જ્યારે 9 હોય એટલે કે 9 નંબરમાં રાષ્ટ્રપતિ આપણા દેશના કોણ હતું? શંકર દયાળ શર્મા। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुंचे। હવે લાલ બહાદુર શાસ્ત્રી વિશે એક સૌથી સારી વાત હતો કે સાવ સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો। એ સામાન્ય પરિવારમાં જ તેમની પરવરિશ પણ થઈ અને એ જ્યારે પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર સુધીના પદ સુધી પહોંચ્યા છતાં પણ તેમના વ્યવહારમાં, તેમના દરેક વર્તનમાં ક્યારેય પણ તમને એવું અભિમાન કે એવું લાગે નહીં। એ પ્રધાનમંત્રી હતા તો પણ સાવ સામાન્ય જીવન જ જીવતા હતા અને સાદગીપૂર્ણ જીવન जीवता હતા। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। कहे कि जे शास्त्री जी ना नामनी आगर એટલે કર્મયોગી લગાડવામાં આવ્યું છે ને એ બહુ જ ઉપયુક્ત એટલે કે બરાબર છે। કેમ? કારણ કે તેના જીવનમાંથી આપણને સતત એવી જ ઇન્સ્પિરેશન મળે એટલે કે આપણને સતત એવી જોવા વસ્તુ મળે કે જેને કારણે આપણે સતત એમ થાય કે આ વ્યક્તિ પાસેથી આપણને કર્મ કરતા શીખવા મળે છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे उसका रहस्य उनके कर्मयोगी होने में छिपा हुआ है। वे उन लोगों में नहीं थे जो सौभाग्य पर भरोसा करके बैठे रहते हैं और अचानक कभी सफलता मिल जाती, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर भरोसा होता है और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। હવે શાસ્ત્રીજી જે છે એમની વિચારસરણી કેવી હતી? થિંકિંગ એવી હતી કે હંમેશા કર્મ ઉપર જ એ ભરોસો કરતા હતા। એ ક્યારેય પણ એવું વિચારતા નહોતા કે ભાગ્ય એટલે કે હાથની લકીરો એ નસીબ ઉપર ક્યારેય ભરોસો કરતા નહોતા। એ પોતાના કાર્યો ઉપર જ હંમેશા ભરોસો કરતા હતા કે સતત સારા સારા કાર્યો કરશું એટલે નસીબ જે છે એ આપણા પગની નીચે આવી જાય। બરાબર। ક્યારેક ક્યારેક ઘણા માણસોની એવી થિંકિંગ હોય કે ભાગ્યમાં હશે, નસીબમાં હશે તો મળશે, કોણ મહેનત કરે, પણ સાચી વસ્તુ એ નથી। કર્મ જે છે એ વધારે જરૂરી છે। જો કર્મ સારા હશે તો નસીબ પણ ફરી જશે। બરાબર। જો કર્મ ખરાબ હશે તો નસીબ ગમે એવું સારું હશે ને પણ બગડી જશે। બરાબર છે। તો શાસ્ત્રીજીના જીવનમાંથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે શીખવા મળે છે। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस पर हमेशा उपेक्षित दृष्टि रखी। घणी वखत એને શાસ્ત્રીજીના સામે એવા ઘણા રસ્તાઓ આવ્યા હતા કે જ્યારે એને શોર્ટકટની મહેનત કર્યા વગર સારા સારા પદો મળતા હતા છતાં પણ એને ક્યારેય પણ એવા નાના રસ્તા અપનાવી, મહેનત વગરના રસ્તા અપનાવી અને મહેનત કર્યું હતું ને એને હંમેશા મહેનત કરી, પોતાના મહેનત ઉપર ભરોસો કરી, પોતાના કર્મ ઉપર ભરોસો કરી અને સતત આગળ વધ્યા। गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था उसका जीवन दर्शन। बराबर। હવે તમે
तथा जीवन दर्शन में दिखाई पड़ती है। त्रण वस्तु આપણે નોટ કરેલી જ છે, બરાબર। એના જીવનમાં અને એના વ્યક્તિત્વમાં આ ત્રણ વસ્તુનું ખૂબ જ આપણને નિરૂપણ જોવા મળે છે। પહેલી વસ્તુ છે ઉદ્દેશ્ય કે પ્રતિ દ્રઢ આસ્થા। ઉદ્દેશ્ય એટલે કે તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રત્યે પૂરી આસ્થા, પૂરો ભરોસો હોવો જોઈએ કે નહીં, મારાથી આ થશે અને હું આ કરીશ, બરાબર। ઉદ્દેશ્ય એટલે ટાર્ગેટ આવે, બરાબર છે। તેના પછી છે उस उद्देश्य प्राप्त करने का कर्म का भाव। હવે એ ઉદ્દેશ્ય હાસિલ કરવા, એ ટાર્ગેટ સુધી, એ લક્ષ્ય સુધી પહોંચવા, હાસિલ કરવા માટે થઈને કર્મ પ્રત્યેનો ભાવ, આપણે કેવો ભાવ છે। જો ચીટિંગથી આપણે આપણું લક્ષ્ય સાબિત કરી શકીએ અને હાસિલ કરી શકીએ અને પ્રામાણિકતાથી પણ આપણે આપણું લક્ષ્ય જે છે હાસિલ કરી શકીએ, તો આપણો ભાવ કેવો છે એ પણ ખૂબ જ જરૂરી છે। તો બરાબર છે। તો એમનું જે ઉદ્દેશ્ય પ્રત્યેનું જે એની કર્મઠતા હતી એ ખૂબ જ સારામાં સારી હતી કે ગમે તે કોઈ શોર્ટકટ રસ્તા અપનાવી અને ઊંચાઈઓ હાસિલ કરવીને એના કરતાં તો ભલે વધારે મહેનત કરી, થોડીક મોડી જ્યારે આપણને પ્રગતિ મળે ને એ વધારે સારી હોય છે। અને ત્રીજું છે કર્મ કે પ્રતિ સંપૂર્ણ સમર્પણ। કાર્ય પ્રત્યે સંપૂર્ણ આપણું સમર્પણ હોવું જોઈએ, બરાબર છે। ટોટલી આપણે તેને ટાઈમ દેવો પડે। જ્યારે આપણે માની લો 10મામાં આવીએ છીએ, 12મામાં આવીએ છીએ, તો આપણું ટાર્ગેટ શું હોય કે 10મામાં આપણે 80% લેવા છે, 90% લેવા છે, પણ જ્યારે આપણે 80% લેવા માટે તેને દિવસમાં દરરોજ 2 કલાક વાંચવું પડે, તો આપણે કોઈ દિવસ 2 કલાક વાંચીએ જ નહીં, પછી બોર્ડમાં 80% આવે જ નહીં, તો કોઈ ફાયદો થાય નહીં, બરાબર। જો ઉદ્દેશ્ય બનાવીએ છીએ તો એને સંપૂર્ણ આપણે આપણા કાર્યને સમર્પણ કરવું પડે। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्व का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए, बराबर। जो આપણે ક્યારે પણ હાસિલ બધું કરવું છે તો આપણા કર્મમાં આપણું સમર્પણ હોવું જોઈએ અને આપણે ભક્તિ પણ રાખવી પડે છે। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ, साथ ही यह भी मानता हूँ किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत पर निहित है। साथे साथे दरेक देश में दरेक व्यक्ति ने जो आवो सरस कर्मठ व्यक्ति होय तो दरेक देशનું જે ઊંચાઈઓ હાસિલ કરવી જે છે એ ખૂબ જ સહેલી થઈ જાય છે। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है, बराबर। आ 4 वस्तु जे छे शास्त्री जी ना गुणों छे, बराबर छे। मैं अहींया गुणो लखेला ज छे। पहेलो गुण छे श्रम, सतत परिश्रम करवो। बीजो छे सेवा, बधानी सेवा करवी। सादगी એટલે કે સાદગીપૂર્ણ જીવન જીવવું, ખોટા ખર્ચા ન કરવા। અને સમર્પણ કે ગમે તે કામ માટે અડધી રાતે પણ તૈયાર રહેવું અને સંપૂર્ણ આપણને જે પદ મળેલું છે એ પદ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રહેવું। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। वे जो कुछ कहते थे वही करते थे, बराबर। विचारो एना एवा उत्तम प्रकारना हता कि जे कहे छे ने એટલું જે કરે છે ને તો કહેતા જ નથી, बराबर છે। वे कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे અને એ જે પણ કાર્ય કરે છે રાષ્ટ્ર ભાવનાથી પ્રેરિત, દેશ પ્રત્યે જે સારું થાય એવી ભાવના એની અંદર હતી અને એના કાર્યો પણ એવા જ હતા। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाना का कठिन नहीं, कम कठिन नहीं था, बराबर। आ त्यारे
શાસ્ત્રી તાત્કાલિક તેમને જ્યારે પ્રધાનમંત્રી બનાવવામાં આવે ત્યારે આખા દેશની એક્સપેક્ટેશન આશાઓ શાસ્ત્રીજી સાથે જોડાયેલી હતી, કારણ કે જવાહરલાલ નહેરુ ખૂબ જ સારામાં સારા પ્રધાનમંત્રી હતા પહેલા, બરાબર. તો એટલી જ એક્સપેક્ટેશન આ બીજા નંબરના પ્રધાનમંત્રી પર પણ રાખવામાં આવી હોય, બરાબર. તો એ શાસ્ત્રીજી જે છે એ દેશની આશા અને આકાંક્ષા ઉપર ખરા ઉતરે એવા આખા દેશમાં એક જ વ્યક્તિ હતા. એ કોણ? લાલ બહાદુર शास्त्री. लेकिन देश ने उस समय साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है और शास्त्री जी ने अपने निर्मल चरित्र, दृढ़ संकल्प और शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया. અને દેશવાસીઓએ જે શાસ્ત્રીજી ઉપર આશા રાખી હતી ને કે પ્રધાનમંત્રી એઝ અ પ્રાઇમ મિનિસ્ટર આટલા સારા કાર્યો કરવા પડે, એનાથી પણ એમની દેશવાસીઓની આશા કરતા પણ વધારે સારા કાર્યો એઝ અ પ્રાઇમ મિનિસ્ટર શાસ્ત્રીજીએ વધારે સારા કાર્યો કર્યા. शास्त्री जी एक सबसे बड़ी विशेषता यह थी कि एक सामान्य परिवार में पैदा हुए थे. सामान्य परिवार में ही उनकी परवरिश हुई और देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वे सामान्य ही बने रहे. आ मोस्ट इम्पोर्टન્ટ थिंग છે. જ્યારે કોઈ એક વ્યક્તિ, જ્યારે હાલ આપણે માનીએ છીએ મધ્યમ પરિવારમાં કોઈ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એ સિમ્પલ જ હોય, પછી એની પરવરિશ પણ થાય ત્યારે પણ એ સિમ્પલ જ રહે. પણ જ્યારે એ વ્યક્તિને ખૂબ ઊંચી પોસ્ટ મળે ને ત્યારે એ વ્યક્તિમાં સામાન્ય રીતે અભિમાન આવી જાય, બરાબર છે, પ્રાઉડ આવી જાય, હું તો કંઈક છું. એ જગ્યાએ શાસ્ત્રીજી જ્યારે પ્રધાનમંત્રી એઝ અ પ્રાઇમ મિનિસ્ટર સિલેક્ટ થયા ને ત્યારે પણ એમનું ડ્રેસિંગ, એમનું લુક, એનો સ્વભાવ, એની સાદગી જોઈને આપણને જરાય એવું લાગે નહીં કે આ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર છે છતાં પણ આ વ્યક્તિને અભિમાન તલવાર હતું નહીં. આટલી સિમ્પ્લિસિટી કોઈ વ્યક્તિમાં હોય નહીં. બધાને સામાન્ય અભિમાન આવી જાય, બરાબર છે, કે આપણે સાવ ગરીબ હતા, સાવ સામાન્ય હતા અને પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા તો ભલભલા જે છે એનો સ્વભાવ જે છે, એનો નેચર જે છે એનામાં અભિમાન આવે. પણ શાસ્ત્રીજી જેવા વ્યક્તિઓ ખૂબ ઓછા છે કે જરા પણ એનો જીવનમાં કોઈ જાતના ફેરફાર આવ્યા नहीं. इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू से अधिक करीब था, बराबर. આવી રીતની જે સિમ્પ્લિસિટી હતી, સાદગીપૂર્ણ એનું જીવન હતું, એના કપડા પહેરવાની રીત હતી, એટલે આપણને એવું લાગે કે ગાંધીજીથી વધારે નજીક છે અને ગાંધીજી જેવું જીવન, સાદગીપૂર્ણ જીવન જેવું વધારે ગમે છે. बापू से प्रभावित होकर सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी, बराबर. હવે 1921 માં બાપુથી પ્રભાવિત થઈને, બરાબર છે, એમણે એક વખત તો ભણવાનું પણ મૂકી દીધું હતું, બરાબર છે, અને સ્વતંત્રતાના આંદોલનોમાં જોડાવું હતું. એ કારણથી એને એનું પોતાના સ્ટડીઝ જે છે એ પણ બંધ કરી દીધા હતા. शास्त्री जी पर भारतीय चिंतकों, डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे, बराबर. ए लोग शास्त्री जी ऊपर त्रण वस्तुओं खूब ज प्रभाव હતો. एक तो बापू, बराबर છે, गांधीजी, बीजू છે डॉक्टर भगवान दास અને ત્રીજું છે ભારતના ચિંતકો જે બધા હોય એ ચિંતકો. આ ત્રણ વસ્તુનો પ્રભાવ શાસ્ત્રીજીના જીવન ઉપર ખૂબ જ હતો અને એમને જ કારણે એ આટલા સિમ્પલ, આટલા सादगीपूर्ण जीवन जीता હતા. शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे. आ उक्ति પણ આપણે લખેલું જ છે, બરાબર છે, કે વિનમ્ર જ પૃથ્વીના વારિસ થશે. વિનમ્ર એટલે કે જે હંમેશા બીજા સાથે ખૂબ પ્રેમથી રહેશે એ જ પૃથ્વીના વારિસ કહેવાને લાયક છે, બરાબર છે. તો આપણે આ પાઠ અત્યાર
પછી છે નિષ્કામ એટલે કે વિના ફલની અપેક્ષા, સમર્પણ એટલે કે સોંપના, સમન્વય એટલે કે સંયોગ, નિહિત એટલે કે ભીતર રહાવવા, વિરાસત એટલે કે ઉત્તરાધિકાર, આહવાન એટલે કે લલકાર અથવા તો ચુનૌતી અથવા તો ચેલેન્જ. રાઈટ. હવે જો અત્યાર સુધીનો પાઠ જે આપણે અર્ધો ભણ્યો તેમાં આપણને 3 વસ્તુ શીખવા મળી. બરાબર, શાસ્ત્રીજીના જીવનને લઈને. ઓકે, તો પહેલી વસ્તુ શું છે કે એના જે કામ કરવા પ્રત્યેનું જે ઉદ્દેશ્ય હાંસલ કરવાનું જે હતી એની રીત. સૌથી શું હતું? उद्देश्य के प्रति दृढ़ आस्था. बीजू છે उस उद्देश्य को प्राप्त करने कर्म का भाव. અને ત્રીજું હતું કર્મ के प्रति संपूर्ण समर्पण. બરાબર, આ 3 વસ્તુનું કામ કરવાની રીત હતી. હવે શાસ્ત્રીજીના ગુણ છે. ક્યાં ક્યાં ગુણ છે? તો કે 4 ગુણ છે. પહેલો છે શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ. શ્રમ, સેવા, સાદગી, સમર્પણ. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું ખૂબ જ જરૂરી. અને બાઇબલની ઉક્તિ, कौन सी उक्ति लागू पड़ती है शास्त्री जी पर? तो के विनम्र ही पृथ्वी के वारिस होंगे. આ સાથે આજે આપણે આ પાઠ જે છે એ અપૂર્ણ છે. એ આપણે બીજા સેશનમાં